ગોકુલ અષ્ટમીના દિવસે રાત્રે 12:05 થી 45 મિનિટ સુધી ભગવાનનો કરેલો આ દ્રવ્યથી અભિષેક અને કરો આ મંત્રનો જાપ, સુખ શાંતિ અને સંપત્તિને કરેલો પ્રાપ્ત. પ્રિય ભક્તજનો, ભગવાનની જન્મોત્સવ ગોકુળ અષ્ટમી ભગવાનનું પ્રાગટ્ય દિવસ છે. જ્યારે ગોકુળિયું આખું ગામ સૂતો છે અને ભગવાન મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણ દેવકી અને વસુદેવને આજ પ્રથમ અષ્ટભુજાળ સ્વરૂપ દર્શન આપે છે. ભગવાને દર્શન આપ્યા છે ત્યારે નમસ્કાર કરીને વસુદેવજી કહે કે બાલ સ્વરૂપમાં પધારો. કથા બહુ અદ્ભુત છે ભગવાનની. કૃષ્ણ નામ સ્મરણ. ભગવાન બાળકના સ્વરૂપમાં આવે અને આ બાજુ પ્રથમ માયાને મોકલી છે ગોકુળમાં. ભગવાને પહેલા માયાને મોકલીને માયાને પહેલા બોલાવી. કથા ભાગવતજીમાં લખ્યું છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ અને કહે છે, પૂજ્ય વ્યાસજી કહે છે કે પેલા માયાને બોલાવી છે. માયાને કીધું હું તને પ્રખ્યાત કરીશ, પણ મારું આટલું કામ કર. તો ભગવાનનું એને કાર્ય કર્યું ને ત્યારે માયા મને તમને છોડતી નથી. કારણ શું? વિખ્યાત માયાને ભગવાને કરાવી છે. પણ માયાના પતિનો હાથ પકડી લઈએ ને ત્યારે માયા આપણી આજુબાજુ પણ ફરકી ન શકે વાલા. પણ ત્યાં છૂટતું નથી. તો ભગવાનનો જન્મ પ્રાગટ્ય દિન ગોકુળ અષ્ટમી. મથુરાની જેલમાં ભગવાનનો જન્મ થયો અને અદ્ભુત દેવકીજીએ તેમને હૃદય આપ્યા છે અને ભગવાનને હૃદય લગાવી અને વસુદેવજી ટોપલામાં લઈ અને ગોકુળ તરફ નીકળ્યા છે. યમુનાજીના નીર ઝરમર ઝરમર મેહુલીઓ વરસે છે. વસુદેવજીની બેડીઓ તૂટી ગઈ છે. કારાગ્રવાસના દરવાજા ખુલ્લી ગયા છે અને જ્યાં બહાર આવે ઝરમર ઝરમર મેહુલીઓ વરસે છે. અને સાવણનો મેહુલીઓ વરસતો રાત્રિના સમયમાં વસુદેવજી ટોપલામાં લઈ અને જ્યાં મથુરાથી ગોકુળ તરફ જાય ને ત્યારે યમુનાજીના નીર વહેવા લાગ્યા છે. આજ યમુનાજીના નીર વસુદેવજીની દાઢી સુધી પહોંચ્યા છે. ભગવાને જ્યારે કૃષ્ણ પરમાત્માએ પોતાનો જમણો પગ જ્યારે અંગૂઠો સ્પર્શ કર્યો, યમુનાજી સ્થિર બન્યા છે. ગોકુળમાં આવી ભગવાનને પધરાવ્યા. આ બાજુ ભગવાનનો જન્મોત્સવ આઠમનો બતાવ્યો છે, પણ નંદોત્સવ ક્યારે કીધો છે? નંદ ઘેરા આનંદ ભયો, નવમીના દિવસે ઉત્સવ થયો છે. તો આઠમને દિવસે મહાપુરુષો કેમ કહે છે કે રાત્રિના દિવસે ઉપાસનામાં અક્ષય ફળ મળે છે. ભગવાનનો જન્મ પણ જુઓ, રાત્રિના સમયમાં ભગવાન જન્મ્યા. આઠમના દિવસે ભગવાન શ્રાવણ મહિનાની બધી આઠમના દિવસે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અને ભગવાનનું જે આ પ્રાગટ્ય દિનના દિવસે આપ શું કરો છો? સરસ મજાનું ભોજન લઈ ફરાળ લઈને બેઠા હોય છે ને. બને તો નિર્જળાબ કરજો આઠમ. કદાચ નિર્જળા આઠમ ન થઈ શકે તો ખાલી પય એટલે દૂધ પીને આઠમ કરો. કદાચ એક ફળ ખાઈને આઠમ કરો. આઠમના દિવસે બને એટલા હું આજ ભગવાન ગુરુદેવની કૃપાથી આ મંત્રનો જાપ તમે કરશો ને, ચોક્કસ ચમત્કાર ભગવાન બાલકૃષ્ણ તમારી ઉપર થશે. અરે ધનને, કારણ કે લક્ષ્મીના પતિ જો તમારા સાથે હોય, સંતતિ અને સંપત્તિના માલિક જો તમારા ઘરે હોય અને એનું સ્મરણ તમારા મનમાં હોય ને ત્યારે એ હૃદયમાં બેઠેલા ભગવાન તમને યાદી વ્યાધિને ઉપાધિને દૂર કરે છે. યશ કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે. ચોક્કસ વાત છે. તો પરમાત્માનું કયા મંત્રનો જાપ કરશો? આઠમના દિવસે જ્યારે 12 વાગે તમે બાલકૃષ્ણ તમારા ઘરે હોય, ઘણા લોકો તો બાલકૃષ્ણને લાવે છે, પણ રોજ પ્રતિદિન પૂજા કરજો વાલા. બાલકૃષ્ણને રોજ પૂજા કરજો. અપરાધમાં ન રહેશો. કદાચ બાલકૃષ્ણ હોય, રોજ સેવા કરવી, દૂધ કેસરવાળું ભગવાનને અભિષેક કરવો, સરસ મજાના જળથી અભિષેક કરવો, ભગવાનને સરસ મજાના નેપકિન, ગમે તે સરસ મજાનું નેપકિન રાખવું જોઈએ, ભગવાનને વાગે નહીં એવો.
સરસ મજાનું ભગવાનને ગોપીચંદન કે ગમે તે કેસર ચંદનથી તિલક કરો, ભગવાનને સરસ મજાના વાઘા, મુગટ, પિતાંબર અર્પણ કરો. ભગવાન પ્રસન્ન થાય જ્યારે અલંકાર ધારણ કરાવી અને એક નાનો અરીસો રાખી ભગવાનને બતાવવાનું રાખો. ભગવાન તમે કેટલા સુંદર તૈયાર થયા છો. અને એ બાલકૃષ્ણ જ્યારે તમારા જીવનમાં અક્ષય ફળ આપવા લાગે ને ત્યારે જગતના ગમે તે ખૂણામાં દરવાજા બધા જ તમારા ખુલ્લી જાય છે. યશ, કીર્તિ, વૈભવ તો મળે છે, માન, સન્માન, પ્રતિષ્ઠા પણ મળે છે. જ્યાં પણ જાઓ ત્યાં તમારું સન્માન ચોક્કસ થાય છે. કારણ કે ઠાકોરજીની જ્યારે કૃપા થઈ જાય ને ત્યારે જીવનમાં અક્ષય ફળ મળતું હોય છે. તો તમારે ઠાકોરજીને કેસરવાળું દૂધ, પંચામૃત, મધ, આ વસ્તુને નોંધ કરજો. કેસરવાળું દૂધ, પંચામૃત, મધ, બની શકે તો ગંગાજળથી અભિષેક કરજો. યમુનાજીનું જળ હોય એનાથી અભિષેક કરજો. ભગવાનને સરસ મજાનો અભિષેક કરી, હળદરવાળા દૂધથી અભિષેક કરી, ભગવાનના જો અધરમ સ્તુતિ આવડે તો પુરુષોક્ત આવડે તો એ બધા સૂક્તથી ભગવાનને સરસ મજાનો અભિષેક કરો. અભિષેક કર્યા પછી જે જળ છે એનું આચમન કરજો. ચરણામૃત કીધું છે. પંચામૃત જુદું અને ચરણામૃત પણ જુદું છે. ભગવાન ગુરુના ચરણનું અમૃત એટલે ચરણામૃત કહેવાય છે. એનું પાન આખું ઘર તમે કરજો. ઘરમાં એ પાણીને પુષ્પથી છાંટજો. જીવનમાં દુઃખ હશે ને, કોઈ પણ ખૂણામાં તકલીફો હશે, દૂર થઈ જાય ચોક્કસ. કૃષ્ણ નામથી, સ્મરણથી તમામ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ભગવાનને સરસ મજાના અલંકાર, આભૂષણ અર્પણ કરી ભગવાનને સુંદર મજાનો ભોગ લગાવી પંચાગીરી આપણે ધરાવીએ છીએ. ભગવાનને સરસ મજાનું માખણ ધરાવજો. માખણ મિશ્રી સરસ મજાની ભગવાનને અર્પણ કરજો. ઠાકોરજીને માખણ અર્પણ કરજો. ભગવાનને તુલસીદળ અર્પણ કરી માખણ ધરાવવામાં આવે. ભગવાન કૃષ્ણની સામે સ્તુતિ વંદના કરજો અને બને તો 5 માળા ચોક્કસ આ કરજો. 11 5. ઓમ શ્રી બાલકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી બાલકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી બાલકૃષ્ણાય નમઃ. આ મંત્રનો જાપ કરજો. અને આ મંત્રનો જાપ તમે 12 અને 45 સુધી આ મંત્રનો જાપ કરતા રહેજો. વાલા ભક્તો, એવો ચમત્કાર જીવનમાં પ્રાપ્ત થશે ને, તમારા જીવનમાં દુઃખ દૂર થઈ જશે અને સુખની ઘટી શરૂ થઈ જશે. કારણ શું છે કે તમે એક વસ્તુને વિચાર કરો કે અત્યારે ભાગવતજીની, મહાપુરાણની કથાઓ હોય અને કથામાં જ્યારે નંદોત્સવ આવે એટલો આનંદ તમને થાય, અંદર હૃદયમાં પણ આનંદ છે. પણ હું તો એમ કહું છું કે રોજે રોજ ગોકુળ અને વૃંદાવનના લોકો અત્યારે પણ નંદોત્સવને મનાવે છે. હૃદયમાં કૃષ્ણને રાખો અને રોજે રોજ નંદોત્સવ તમે મનાવી શકો છો. આંખ બંધ કરો, અત્યારે પણ ગોકુળમાં અને મથુરામાં મહાપુરુષો અત્યારે પણ ભગવાનનું ઉત્સવ મનાવે છે. રોજ મનાવે છે, રોજ મનાવે છે. કારણ શું છે? ભગવાનના બની જાઓ ને ત્યારે એને રોજ નંદોત્સવ છે. રોજ ભગવાનનો આનંદ અનુભવાય છે. ઘણા લોકો ભગવાનનો જન્મ થાય એ જન્મોત્સવ બતાવ્યો છે. 8મના દિવસે ભગવાન જન્મે છે, એનો પ્રાગટ્ય દિન કીધો છે. પણ 9મીના દિવસે તમે ભગવાનને ભોગ લગાવી અને પછી પારણા કરો. ભગવાનને સરસ મજાના હિંડોળા, અત્યારે હિંડોળા શરૂ થઈ ગયા છે. શ્રાવણ મહિનામાં જ્યારે એકાદશી, ભગવાન શયન એકાદશી પછી, અષાઢ મહિનાની એકાદશી પછી શયન એકાદશી પછી હિંડોળા શરૂ થાય છે શ્રાવણ. તો એ હિંડોળા, ભગવાનનો હિંડોળો, હિંડોળામાં શું બતાવ્યું છે? ભગવાનને સરસ મજાનો હિંચકો. તો આપણે આંખ બંધ કરીએ, કદાચ આપણા ઘરે હિંડોળો નથી, ભગવાનને સરસ મજાના બાજટ ઉપર બિરાજમાન કર્યા છે. હૈયાનો હિંચકો, મખમલના મોતી, ભગવાનને બિરાજમાન કર્યા છે. પરમાત્મા આજ ભગવાનને હિંડોળા અર્પણ કરી અને ભગવાનને સવારમાં જાગી 9મીના દિવસે ભગવાનની આગળ નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી, વ્રજ મેં આનંદ ભયો, આજ હાથી ઘોડા પાલકી. તો ભગવાનનો ત્યાં નંદોત્સવ કરવો જોઈએ.
કારણ કે કૃષ્ણને આગળ જેટલા તમે નાચકૂદ ને આનંદ કરશો ને એટલા ભગવાન તમારા જીવનમાં આનંદ આપશે. તો વાલા ભક્તો, અષ્ટમીના દિવસે શયન ન કરતા રાત્રે 12 ને 12 થી 12:45 સુધી આ પ્રમાણે કરી લો કાર્ય, અને તમારા જીવનમાં જુઓ કેટલી ભગવાન કૃષ્ણની કૃપા થાય કે તમે આવતા વર્ષે કીધા વગર આ કાર્ય કરશો. કારણ કે જ્યારે માખણ ચોર, જ્યારે નંદનો છોરો, જ્યારે ભગવાન કૃષ્ણ પોતે, ભગવાનના અનેક નામ છે. ભગવાન કહે છે કે મને મિત્ર સ્વરૂપે ચાહો. ભગવાન કહે છે કે મને ભગવાન તરીકે નહીં, મને સખા તરીકે પણ પ્રેમ કરો, પણ નિષ્ઠા અને નિષ્કામ ભાવથી પ્રેમ કરો. હું એના તાતણે ચોક્કસ બંધાઈશ. પણ ગમે તેટલા સુવર્ણ અર્પણ કરશો, પણ જીવનમાં ઈર્ષા ભાવ અને તિરસ્કાર હશે ને, ત્યાં મારું સ્થાન નહીં હોય. વાલા ભક્તો, એટલા માટે જ ભગવાને કૌરવોનો સાથ નહોતો આપ્યો, ભગવાને પાંડવોનો સાથ આપ્યો. એટલે જીવનમાં ગમે તેટલી કક્ષાએ તમે પહોંચો, પણ પરમાત્માએ આપણા ગ્રંથોમાં, આપણા પુરાણમાં અને ગીતાજી આપણને પ્રૂફ કરે છે કે જ્યારે નિષ્કામ ભાવ છે અને પરમ ભક્તિ છે, એના જીવનમાં ભગવાન કૃષ્ણ સદાય કાળ માટે એની સાથે છે. તો વાલા ભક્તો, આઠમના દિવસે કરી લો આ પ્રમાણે ભગવાનને ઉપર દ્રવ્યથી અભિષેક અને કરો આ મંત્રનો જાપ. 12 વાગ્યાથી 12:45 સુધી કરી લો આ પ્રમાણે વિધિ, અને ભગવાનની કૃપા અક્ષય પ્રાપ્ત થશે.